જય દ્વારકાધીશ મિત્રો, ગાંધીનગર દૂધ ઉત્પાદન કૃષિ મેળો એનો વિડીયો હે, જરૂર જોજો આખો. અને જે લોકો 18, 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન જે કાઉ કોમ્પિટિશન કે જેની કેટેગરી રાખી છે મિલ્કી કોમ્પિટિશન અને બ્રીડ કેરેક્ટરિસ્ટિક જેના પર રાખી છે આપણે વાછડીઓ કે જેને કે આપણે વોડકી કે હીફર કે પાડી એની આપણે સ્પર્ધા રાખી છે. સ્પર્ધા દરમિયાન પશુપાલકોએ બહુ સાથ સહકાર આપ્યો, બહુ ઉત્સાહથી ભાગ લીધો. ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઇવેન્ટ થાય તો એના માટે લોકો હર હંમેશા તત્પર રહેશે એવી તત્પર દર્શાવી છે. આજના પ્રસંગે વધુ ન બોલતા આપણે ચીફ ગેસ્ટ છે આજના કે જેમના હાથે જે આપણે 3 દિવસ દરમિયાન જે મહેનત કરી છે જેના ફળ સ્વરૂપે આજે આપણને સાહેબ 2 શબ્દો કહેશે અને ઇનામનું વિતરણ કરશે. સાહેબ શ્રી સોલંકી સાહેબ, ડાયરેક્ટર રિટાયરમેન્ટ. સૌ પશુપાલક અને ખેડૂત મિત્રો, આપણે દરરોજ કંઈક ને કંઈક સંશોધન થતું હોય છે અને આપણો મુખ્ય આશય માત્ર ને માત્ર આવક વધે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય તે હોય છે. તો આવા મેળા દ્વારા આપણે આ રીતે એક સાથે મળીએ, જોઈએ, પૃચ્છા કરીએ અને એમાંથી આપણે જે અપનાવવા જેવું છે તે અપનાવીએ અને આ રીતે જે મેળા થાય છે એમાં સારા ઉત્પાદકોને પ્રોત્સાહન જે આપવામાં આવે છે એ ઘણી સારી વસ્તુ છે. તો આ તબક્કે વધુ સમય ન લેતા સીધા કાર્યક્રમ માટે આપણે કાર્યવાહી કરીએ. જીપીડીઓ ચેરપર્સન ડૉક્ટર ભરીફ સાહેબને આમંત્રણ કરું છું કે જે સ્ટેજ ઉપર આવે. ડૉક્ટર હરિયા, અમૂલના પૂર્વ ડાયરેક્ટર વિપુલભાઈ કે જે સ્ટેજ ઉપર હાજર થાય. હવે આપણે ઓછો સમય ન લેતા જેને HF ગાયમાં ભાગ લીધો છે એવા પટેલ દીપ્તિબેન મુકેશભાઈ કે જેને ફર્સ્ટ પ્રાઇઝ મળે છે દૂધની અંદર, કે જેનું 2 દિવસનું એવરેજ દૂધ 30 લીટર પણ વધારે છે. તો પટેલ દીપ્તિબેન મુકેશભાઈ, આર્યા ડેરી ફાર્મ. હા. અને રનરઅપમાં ચૌધરી મનીષભાઈ સુરેશભાઈ પટેલ, ગાંધીનગર, તે પણ પોતે સ્ટેજ ઉપર આવી અને પોતાનું પ્રમાણપત્ર રનરઅપમાં. ચૌધરી મનીષાબેન સુરેશભાઈ, ચૌધરી મનીષાબેન સુરેશભાઈ સેકન્ડ રનરઅપ. હા, ફર્સ્ટ રનરઅપ. બેની વચ્ચે ખાલી 500 ગ્રામ દૂધનો ફરક છે. પહેલો અને બીજા નંબરની વચ્ચે 500 ગ્રામ દૂધનો ફરક છે અને બીજા અને ત્રીજાની વચ્ચે ખાલી 280 ગ્રામ દૂધનો ફરક છે. પહેલા બીજાની વચ્ચે 500 ગ્રામ અને બીજા અને ત્રીજાની વચ્ચે ખાલી 280 ગ્રામ દૂધનો ફરક છે. ઇનામ સેકન્ડ રનરઅપમાં અમને થાય છે. બીજા બધા પાર્ટિસિપન્ટને ધન્યવાદ જે આવ્યા છે. એ દરેકને પટેલ દીપ્તિબેનના 3 એનિમલ છે. પટેલ ચૌધરી પવનકુમાર બાબુલાલ, નંબર 4 આવે છે પવનકુમાર બાબુલાલ, એમને પણ પ્રમાણે એનાયત કરવામાં આવશે. કાંકરેજ ગાયમાં પટેલ દીક્ષિત કુમાર નરોત્તમભાઈ, કાંકરેજ ગાયમાં પટેલ નરોત્તમ કુમાર દીક્ષિતભાઈ વિનર, કે જેનું 2 દિવસનું એવરેજ દૂધ છે 12.570 લીટર. હા,
અને છે ત્રિવેદી યોગેશ કુમાર સંપતભાઈ. રનરઅપમાં છે ત્રિવેદી યોગેશ કુમાર સંપતભાઈ. હા, દરેક કેટેગરીમાં અને રનરઅપની વચ્ચે 51,000 રૂપિયા પ્રાઇસ છે વિનરનું અને 71,000 પ્રાઇસ છે રનરઅપનું. અને જે બીજા બાકી રહ્યા એ દરેકને 15,000 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. પછી ગીર ગાયની અંદર નંબર પહેલો આવે છે શ્રી ગૌપદ ગીર ગૌશાળા નાર. શ્રી ગૌપદ ગીર ગૌશાળા નાર ફર્સ્ટ પ્રાઇઝ વિનર ઓફ જેમાં છે 51,000 રૂપિયા પુરસ્કાર. ગીર કાઉ ગોકુલધામ નાર. એમની ખાસિયત કહું કે 3 સ્વામી લંડનમાં ફરે છે છતાં પણ ગાત મોકલી છે. એનો દોરારો ત્રીજો વ્યક્તિ રાખેલો ત્રીજો વ્યક્તિ 6 નંબરનો પહેલો આવે છે અને કોઈ કેરટેકર નથી. હું દરરોજ સાંજે દરેકને બોલાવી અને મિલ્કિંગ કરાવું છું છતાં પણ ગીરમાં એને નંબર પહેલો આવ્યો છે. બાકી ગીર ગાય કાંકરી ગાય એવી વસ્તુ છે કે એના ધણી છે કોઈને અડવા દે નહીં. બહુ સેન્સિટિવ બ્રીડ છે ગીર અને કાંકરેજ. એટલે ધન્યવાદ. રનરઅપમાં છે ધ ડાકોર કોરિડોર પોજાપોર ટ્રસ્ટ. ડાકોર કોરિડોર પોજાપોર ટ્રસ્ટ BAPS સંસ્થા 2nd નંબર રનરઅપમાં, જેને આપણે આપીએ છીએ 41,000 રૂપિયા ઇનામ. જાફરાબાદી में नंबर પહેલો આવે છે પરમ પૂજ્ય શ્રી વિશારામ ગૌશાળા ટ્રસ્ટ પાળિયાદ. પરમ પૂજ્ય શ્રી વિશારામ બાપુ ગૌશાળા ટ્રસ્ટ કે જેનું આખા દિવસનું દૂધ 24 લીટર 200 ગ્રામ છે. વિનરઅપમાં જેમને આપણે આપવામાં આવશે 51,000 રૂપિયા ઇનામ. બીજું ઇનામ છે રનરઅપમાં ભરવાડ માલાભાઈ શાલાભાઈ. ભરવાડ માલાભાઈ શાલાભાઈ 41,000. અને ત્રીજા નંબરે છે દાસા ધવલભાઈ મેરામભાઈ બાબુભાઈ અને ભીમા મંડળ સુંદરમ. જે ત્રણને આપણે ઇનામ પેટે 15,000 રૂપિયા આપવાના રહેશે. બન્ની બેસની અંદર વિનરની અંદર આવે છે મહેન્દ્ર ગાગલ 51,000 19 લીટર દૂધ દિવસનું. મહેન્દ્રભાઈ ગાગલ કચ્છ વિનર 19 લીટર દૂધ. અને રનરઅપમાં આવે છે હીરાભાઈ વારોત્રા. બેની વચ્ચે ખાલી 500 રૂપિયાનો તફાવત છે. હીરાભાઈ વારોત્રા રનરઅપ 41,000 પ્રાઇસ. બેની વચ્ચે ઇનામનો ફરક છે દૂધનો ખાલી 400 ગ્રામ અને બીજા અને ત્રીજાની વચ્ચે ફરક છે 200 ગ્રામનો. હા, દરેકમાં એવું. અને ત્રીજા નંબર છે બીજા આવી ગયા. હા, મહેસાણી બફેરોમાં પાર્વતી રાણાભાઈ બોરેના ફર્સ્ટ પ્રાઇઝ. સેકન્ડ પ્રાઇઝ એમ જ જાય છે. બંને છે પતિ પત્ની પાર્વતીબેન રાણાભાઈ બોરેના અને રાણાભાઈ નાનજીભાઈ બોરેના. અને ફર્સ્ટ પ્રાઇઝ એમના નામે જાય છે 51,41. તમને એની વાત કરી દઉં કે મહેસાણી બફેરાની અંદર રાણાભાઈની આગળ પણ એક બીજા હતા મહેસાણાના ચૌધરીભાઈ, જેને કાલે દૂધ આપ્યું છે. બિલકુલ મહેસાણી કહેશે ખાલી દૂધ આપ્યું 5 દિવસ આપ્યું, 6ઠ્ઠા ટકે આપ્યું નહીં તો નંબર પહેલો એમનો આવત.
અને બંનેની વચ્ચે ખાલી 7 લીટરનો તફાવત હતો. કેટલા લીટર દૂધનો? 7 લીટર. ખાલી દૂધ આપ્યું નહીં એટલે એ ભેંસ નંબર, ગાયનો નંબર એમનો જતો રહ્યો. બાકી નંબર એમનો પહેલો હતો, તમારો સેકન્ડમાં હતો. મિત્રો જાફરાબાદી મહિનામાં આપ્યું એમાં ટાઈમનું 14 લીટર દૂધ હતું. બીજા ટાઈમનું પાણી ભેર્યું એટલે 12 લીટર દૂધ હતું. ત્રીજે ટાઈમ ખાલી કરીને માથે ઊભે દોવરાયું તો 9 લીટર થયું. ને બીજે દી હાંજી પણ 9 લીટરને આસપાસ થયું હતું. તો એમાં 24 લીટરનો રેકોર્ડ આપે. તો એક દીનું 24 લીટર કઈ રીતે થાય એ જ નથી ખબર પડતી. એક ટાણું 14 ને 12 છે, એક ટાણું 9.5 ને 9 છે મિત્રો. અને બીજી વીસનું કહે એ 8 ને 9 કરતી તાજી વ્યાણેલી હતી. અને ત્રીજી વીસ છે એ કમ્પ્લેટ દોવા દેતી હતી. થાકોડો લાગ્યો હતો તો એણે કહે કે અડધા લીટરનો ફેર પડ્યો. તો એ ભી સારી કહેવાય ને. તો આ રીતે હાલે મિત્રો. આપણી વચ્ચે મેઘમણીના બી ડાયરેક્ટર શ્રી હાજર છે. મેઘમણી બી ઘણા ખેડૂતો માટે સારું કામ કરે છે. તો બે શબ્દ આપણે કહેવા માટે. મિત્રો, અમારા ભાઈએ જે પૂરા ભારત દેશમાં નામ કર્યું છે એગ્રી એશિયાનું, એ બદલ કોંગ્રેચ્યુલેશન. અને આવું ભારત દેશ અને વિશ્વમાં કરતા રહે એના માટે બી અભિનંદન આપું. સાહેબ એમ કે બધા કેરેક્ટર હોવા જોઈએ જાફરાબાદીમાં ઓળખીમાં. તો ઓળખી તો એક જ હતી, નંબર આપ્યો. અને જાફરાબાદી ખળેલી નંબર આપ્યો એ તો દોવા દેતી હતી, એનો નંબર આપ્યો. એ થોડી દોવા દેતી હોય બ્યુટીમાં હાલે. કેરેક્ટરિસ્ટિક ઓળખી કે પાડી કે જેની અંદર બ્રિજના તમામ કેરેક્ટર હોવા જોઈએ. કે એને આપણે બન્ની કહીએ છીએ, એને આપણે મહેસાણી કહીએ છીએ, એને આપણે જાફરાબાદી કહીએ છીએ, એને આપણે ગીર કહીએ છીએ. એની કોમ્પિટિશનની અંદર એચએફ ઈફર પટેલ દીપ્તિબેન મુકેશભાઈ, પટેલ દીપ્તિબેન મુકેશભાઈ વિનર, પટેલ દીપ્તિબેન મુકેશભાઈ, જેમને આપણે ઇનામ રૂપિયા આપવાના છે 15,000 રૂપિયા. પટેલ દીપ્તિબેન મુકેશભાઈ. અને રણરત્ન છે ચૌધરી પવનકુમાર બાબુલાલ, ચૌધરી પવનકુમાર બાબુલાલ, કે જેમને આપણે ઇનામ રૂપિયા આપણે આપવાના છે 11,000. ચૌધરી પવનકુમાર બાબુલાલ. સર્ટિફિકેટ દરેકને પાસેથી આપવામાં આવશે, ચિંતા નહીં કરતા. બંને ઇફરની અંદર વારોત્રા હીરાભાઈ ફર્સ્ટ, વારોત્રા હીરાભાઈ, જેને આપણે ઇનામ રૂપે 15,000 રૂપિયા આપીએ છીએ. અને બીજો નંબર છે ગાગલ મહેન્દ્રભાઈ. બીજો નંબર છે ગાગલ મહેન્દ્રભાઈ કચ્છ. એ પોતે ભેંસમાં પણ પહેલો નંબર લઈ ગયા અને વાસીની કામમાં પણ પહેલો નંબર લઈ ગયા. બંનેમાં, મિલ્કિંગમાં અને બ્રીડમાં. જાફરાબાદી ઇફર માલાભાઈ સેલાભાઈ ભરવાડ, માલાભાઈ સેલાભાઈ ભરવાડ. બ્રીડ કોમ્પિટિશન જાફરાબાદી લખેલો, જાફરાબાદી ઇફર, જાફરાબાદી ઓળકી, જાફરાબાદી પાડી. સેકન્ડ ક્યાંથી આણે ધીંગ ધડાવીને આને ઉપાડીને બેહાડી દીધો. જાફરાબાદી હોડકી બોલે, હોડકી એને ખબર નથી પડતા કે જાફરાબાદી કીણી કહેવાય. ખડેલીની જાફરાબાદી ખડેલી કહેવાય. આ સેટિંગ ઉપર જ નંબર આપ્યા. મહેસાણી ઇફર, મહેસાણી ઓળકી, મહેસાણી પાડીની અંદર ઝાલા દિગ્વિજય શંભુભાઈ, ઝાલા દિગ્વિજય શંભુભાઈ પાટણ, ઝાલા દિગ્વિજય શંભુભાઈ પાટણ. અને સેકન્ડ નંબરમાં છે પટેલ નિકિતાબેન કેતનકુમાર આણંદ, વણસોલ ઉમરેઠ. પટેલ કેતનકુમાર, નિકિતાબેન કેતનકુમાર, નિકિતાબેન કેતનકુમાર.
આવી જાઓ. ગીર વળતીની અંદર આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજ આંકલાવડી આર્ટ ઓફ લિવિંગ એની ગીરવાસીનો નંબર પહેલા હોય છે. વિનર ઓફ આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજ આંકલાવડી. સેકન્ડ નંબર મિત્રો આમાં બે જ મગાવ્યા હતા જે નંબર દેવાતા એ એક પાડો હતો, 2 વાસળિયું થયું, 2 કાંકરેજ હતી, પછી એક જણીની 8 ઓલી એસેપ ગાય હતી, એક જણીની 3 એસેપ ગાય હતી, એક ભાઈની 4 ભેહું હતી. આવરી બધા હતા. એમાં પછી નંબર જ આવે ને. પછી કાંકરેજ હિફોર કાંકરેજ હિફોર ફર્સ્ટ વિનર વારોત્રા પ્રવીણભાઈ ભગુભાઈ. વારોત્રા પ્રવીણભાઈ ભગુભાઈ જેમનો આ વખતે તેના મેળામાં પહેલો નંબર હતો, પ્રથમ નંબર હતો. 10 દિવસ પહેલા પણ તેના મેળામાં નંબર એમનો પહેલો આવેલો. વારોત્રા પ્રવીણભાઈ ધોરી કચ્છ રાપર. અને બીજો નંબર છે મહેશભાઈ આહિર. મહેશભાઈ આહિર જણાવો. મહેશભાઈ આહિર મહેશભાઈ આહિર સર્ટિફિકેટ લઈ લો. પટેલ 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 મહેશભાઈ. સેકન્ડ અને ધોરી ગામમાંથી લગભગ 6 પશુ આવ્યા છે. અહીંયા ધોરી ગામમાંથી 6 પશુ આવ્યા. દર વખતે દરેક મેળામાં ભાગ લે છે. ધોરી ગામ વાળા લગભગ 35 ફોર્મ ભર્યા હતા. મારા ગૂગલ ફોર્મ કેટલા 35 ગૂગલ ફોર્મ ભર્યા હતા. એમાંથી ખાલી 5 ને આપણે સિલેક્શન આપ્યું હતું. હવે આપણે કાંકરેજ બુલ નાનકદાસજી મહારાજ ટ્રસ્ટ પીરેણા કે જેમને આપણે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. શ્રી નાનકદાસજી મહારાજ ટ્રસ્ટ પીરેણા કાંકરેજ બુલ કે જે આપણે જોઈ રહ્યા છે આપણી સામે. બીજો છે ગીર બુલ શ્રી આર્ટ ઓફ લિવિંગ સુવર્ણ કપિલા બુલ શ્રી રવિશંકર મહારાજ આંકલાવડી. અને ત્રીજું છે વિશરામ બાપુ પાળિયાદ જાફરાબાદી બફર બુલ. જાફરાબાદી બુલ વિશરામ બાપુ ગૌશાળા પાળિયાદ. પછી છેલ્લું કે જેનું આપણું આકર્ષણનું કેન્દ્ર છે તે ચિત્તુની પુંગનુર ગાય કે જેને આપણે માઇક્રો મિનિચર તરીકે ઓળખીએ છીએ તેવા શ્રી નારાયણ ગોકુલધામ મંદિરના મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજે સ્પેશિયલ આપણે તો મોકલી આપી હતી અહીંયા કે જેની કિંમત કુલ 10 લાખ રૂપિયા છે. તેવા શ્રી નારથી બંને ભાઈઓ આવે અનિલભાઈ શ્રી ગોકુલધામ નાર કે જેમને આ સ્પેશિયલ શો માટે લોકો જોવા માટે આવે. લોકોના પુત્રો રાખવાની જગ્યાએ ગાય રાખે પોતાના ઘેર એ ઉદ્દેશથી 3-4 દિવસથી અહીંયા પોતાની પુંગનુર ગાય લઈને આવે છે. તો આપણે તમે ધન્યવાદ દઈએ છીએ. બીજા બધા જે પણ આપણા પ્રોગ્રામમાં ભાગ લે દરેકને હું પ્રોત્સાહન રૂપે 15,000 રૂપિયા અને 11,000 રૂપિયા પુરસ્કાર આપણે દરેકને આપવાના છીએ. ચૌધરી પવનકુમાર બાબુલાલ. એક મિનિટ. ચૌધરી પવનકુમાર બાબુલાલ. ચૌધરી પવનકુમાર બાબુલાલ.
11,000 ચૌધરી પવનકુમાર બાબુલાલ, કાંકરેજની અંદર ચૌધરી સુરેશકુમાર કાનાભાઈ, ચૌધરી સુરેશકુમાર કાનાભાઈ 15,000 રૂપિયા. ચૌધરી સુરેશકુમાર કાનાભાઈ 15. ચૌધરી સુરેશકુમાર કાનાભાઈ ના નહીં તો એક જ છે. હા કોઈ જેમના દૂધની વચ્ચે ખાલી 500 ગ્રામ દૂધનો ફરક પડેલો છે, ઓનલી 500 ગ્રામ. જાફરાબાદીમાં દાસા ધવલકુમાર મેરામણભાઈ અને દાસા મેરામણભાઈ બાબુભાઈ, દાસા ધવલકુમાર મેરામણભાઈ અને દાસા મેરામણ બાબુભાઈ બંને 15,000. બંને પિતા પુત્ર છે, બંને પિતા પુત્ર છે અને કેશોદથી આવેલા છે. દાસા ધવલકુમાર મેરામણભાઈ બંને 15. બંને દાસા મેરામણભાઈ બાબુભાઈ આપો 15. દાસા મેરામણભાઈ બાબુભાઈ અને ભીમા માંડર સુંદરવેરા પોરબંદર. ભીમાભાઈ માંડરભાઈ સુંદરવેરા પોરબંદર. ભીમાભાઈ માંડર સુંદરવેરા પોરબંદર. દેવરાજા જાફરાબાદી ફાર્મમાંથી કાલના વિડીયો નાખ્યો તો જોઈ લેજો. એના જ ઇનામ આવ્યા. થોડો છોકરો હતો એને ખબર હતા કે આ ભીમા માંડે સુંદરવેરા 15,000 રૂપિયા ઇનામ પોરબંદર. ભીમાભાઈ માંડે સુંદરવેરા. તો બંડી બફેલો બંડીવાળા વ્યાસ કમલેશભાઈ શંકરભાઈ, વ્યાસ કમલેશભાઈ શંકરભાઈ. ચારસો ગ્રામ બીજો તફાવત છે બીજા અને ત્રીજાની વચ્ચે બંડી બફેલોમાં. પછી રણછોડભાઈ કેસરિયા, બંડી બફેલો રણછોડભાઈ કેસરિયા. રણછોડભાઈ ડોક્ટર ભગીરથ લઈ લેશો. રણછોડભાઈ કેસરિયા કચ્છ ડેરા ડોક્ટર ભગીરથને આપણે એમની પુરસ્કાર આપીએ છીએ. અને ચોથા છે ભીખાભાઈ ચાડ, ભીખાભાઈ ચાડ બંને બફેલો. ભીખાભાઈ ચાડ, ભીખાભાઈ ચાડ, ભીખાભાઈ ચાડ. ભીખાભાઈ ચાડ. મિત્રો આવું હાલે આ બધાય મેળાઓમાં. ગાંધીનગરનો મેળો આ અમુકને ખબર નથી કે ત્યાં મેળો કેવો થાય કે શું હોય. ફોર્મ નથી ભરતા. સમજી લો 35 જણાને કહે એમાંથી કહે કે આમ 5ને બોલાવ્યા તો એમાં કેમ મેળ કરવો જેવી જરૂર પૂરતા હોય એને જ બોલાવ્યા હોય. નંબર તો એને સેટિંગ જે હોય પહેલેથી એને જ દેવો હોય. બાકી તો એમને એમ જ બોલાવે ખાલી. સેટે પહેલે જ ભાડા આપે ને પશુ હેરાન થાય એ નોખા. બાકી તો નંબર તો પહેલેથી જ સેટિંગ કરેલા છે બધાય. અને આ વિડીયામાં તમે જોવો પણ કેને નંબર આપ્યા. આપણે આગલો વિડીયો દેવરાજીને બોલાવે નાખ્યો હતો એ જ બધાય નંબર આપ્યા. 2 પશુ આવ્યા હતા, અમુક 5 પશુ હતા. 5 હતા એમાં જે આળા ભરે ઢુકડીઓ ભેહું હતી આવી હતી એના જ નંબર આપ્યા. જય દ્વારકાધીશ.